તાજેતરમાં આપ સૌ જાણો છો કે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલિયા ગામે જે પ્રકારે વન વિભાગ, પોલીસકર્મી અને આદિવાસી વચ્ચે જે ઘર્ષણ થયું, એકબીજા પર હિંસક હુમલાઓ પણ થયા અને બંને પક્ષે અનેક લોકો ઘાયલ પણ થયા. આ ઘટનાને પણ અમે વખોડી કાઢીએ છીએ. પણ આજે તમે જોઈ શકો છો કે જ્યારે રાજા મહારાજાનું શાસન હતું, એટલે ક્ષત્રિય વંશજોનું શાસન હતું, ત્યારે પણ આદિવાસી જંગલમાં જ રહેતો હતો. ત્યારબાદ મોગલોનું શાસન આવ્યું ત્યારે પણ આદિવાસી જંગલમાં રહેતો હતો. અને ત્યારબાદ અંગ્રેજો 200 વર્ષ શાસન કર્યું ત્યારે પણ આદિવાસી જંગલમાં રહેતો હતો. અને આજે જ્યારે એ લોકો પરંપરાગત બીજી પેઢી, ત્રીજી પેઢીના મકાન બનાવીને રહેતા હોય અને રાતોરાત જંગલ ખાતું અને પોલીસ કર્મીનો સાથ લઈને પહોંચી જાય અને કોઈ પણ નોટિસ આપ્યા વગર, કોઈ પણ જાણ કર્યા વગર મકાનો તોડી પાડવાની વાત કરે, એમને હાંકી પાડવાની વાત કરે, એ કોઈ પણ સંજોગોમાં વ્યાજબી નથી. ખરેખર તો એ લોકોએ ચર્ચા કરવી જોઈએ, વાટાઘાટ કરવી જોઈએ, નોટિસો આપવી જોઈએ. પણ આ તો કે અમારી નર્સરી છે ને એમાં આવે લોકો ઘૂસી આવ્યા છે. બીજી પેઢી કેવી રીતે ઘૂસી આવે, ત્રીજી પેઢી કેવી રીતે ઘૂસી આવે? એટલે એન કેન પ્રકારે ધાક ધમકીથી આદિવાસીઓને ડરાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, આવી જ એક ઘટના હમણાં જ 10 દિવસ પહેલા મારા મત વિસ્તાર ખેડબ્રહ્મામાં પોશીના તાલુકામાં પણ કાળા ખેતરા ગામે 2 સગીર વયના બાળકો, 13 વર્ષની એમની ઉંમર હતી, ઘાસ કાપવા ગયા હતા. તો એને પણ જંગલ ખાતાવાળા 2 રેમેથી માર્યા. મુલાકાતે ગયો 5 દિવસ પછી પણ એ લોકોના અંગ પર ચકામાં દેખાતા હતા, સોળના નિશાનો પણ દેખાતા હતા. અને એને જે છોડાવવા ગયા તેને પણ એ લોકોએ 2 રેમેથી માર્યો. તો મારો પહેલો પ્રશ્ન તો એ છે કે જંગલ ખાતાને મારવાનો અધિકાર કોણે આપ્યો? તમારે જે કાર્યવાહી કરવી એ કાર્યવાહી કરો. અને એનું મૂળ જો કારણ હોય તો 2006માં લોકસભામાં કાયદો પસાર કરીને જંગલ જમીનનો હક આપવાનો કાયદો પસાર થયા પછી પણ આજે ગુજરાતમાં 1,91,000 જેટલા લોકોએ જંગલની જમીનની માગણી કરી હતી. અત્યાર સુધીમાં માત્ર 52% લોકોને જંગલની જમીન મળી છે. હજી 48% લોકોને જંગલની જમીન મળી નથી. ને એમાં સરકાર આજે 25 વર્ષ પછી પણ એનો અમલ 20 વર્ષ પછી અમલ કરાવી શકી નથી. એના કારણે આદિવાસીઓમાં આ તણાવ ઊભો થયો છે. મારી સરકારને વિનંતી છે કે પહેલા તમે આ જે લોકોએ હક દાવા કર્યા છે ક્યાં એને મંજૂર કરો કે ના મંજૂર કરો, એનું નિરાકરણ લાવો. તો એ આદિવાસીને બી ખબર પડશે કે મને જંગલની જમીન મળવાની કે નથી મળવાની. નહીં તો આ તો સ્થાનિક લેવલે કાયમી ઘર્ષણ વન વિભાગ અને પોલીસ સાથે ઉભું રહેશે. તો એનો સકારાત્મક નિરાકરણ આવે એ રજૂઆત અમે કરી છે.